ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. જો હે ને હું ગમે ત્યાં આમ તેમ જાતો હોય ને એટલે પેટની તો ફરી કરે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા બ્લોગમાં તમારું વેલકમ છે. કેમ છો બધા? અમે તો સવારમાં મોબાઈલ જોઈને મસ્ત મસ્ત છીએ. સિંગ ખાધી એમ કે સિંગ થોડોક નાસ્તો કરી લીધો. એવું કર્યું, જોયું ને? હું હે કેવું દિલ્હી જંતર મંતર જાવું જોઈએ આપણે. હે અત્યારે કેમ જાવું છે? પણ અહીંથી જે થાય એ સપોર્ટ કરવો જોઈએ. ઝેનઝી વાટ લગાવે સરકારની. લગાડવી જ જોઈએ, જરૂર છે. તો કારખાને જવું છે એમ ને? હા, ટાઢો પવન વાય છે. ટાઢો પવન તો હવાનું હોય છે. ચાલો નીકળી. જો આ ક્યાંથી શીખી ગયા ને હમણાં ધોકા મારવાનો આમ પેટમાં હું મારું તો કે ચાલો કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. ઓલા શાક વાળા ભાઈ કે આ રીંગણા લઈ જાવ, ઘી જેવું શાક થાય. ઈ જેવું હોય છે. એમ કેતા હતા ઘી જેવું શાક થાય. હે કોને ખબર, મને શું ખબર. આપડા નવરા થઈ ગયા છે કા હાલો તો આપણે નીકળી, આપણે કામ કરીએ. કામે ચડો. હાલો હાલો જય આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારું હાલા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આપણે આવી ગયા છે હવે ભાવિનભાઈ ત્યાં, અને ભાવિનભાઈ જો મારું હેન્ડલ ચડાવ્યું છે. આ પાર્ટ થઈને ઉતારે. આ રહ્યું ને એમાં આ એનો એમાં પાર્ટ થતું હોય. પછી ઓલું લોખંડ કપાતું હોય. આ એચએસ નું મટીરિયલ છે. ધીમે ધીમે ઉતરતો હોય માઇક્રોન આવ. બીજા મશીન છે બધા તો આવા જ. આમાં બીજું હાલે. તો ગાઈસ સાંજનો ટાઈમ થઈ ગયો છે અને અમારો તો અહીંયા વરસાદ ક્યારનો ચાલુ થઈ ગયો છે. કોમેન્ટ કરજો કોને કોને ત્યાં વરસાદ છે, પણ અમારે તો જો એકદમ કાળું વાતાવરણ છે અને કન્ટિન્યુઅસ બપોર પછીનો વરસાદ આવો ઝીણો 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 ચાલુ જ છે. અને મસ્ત વાતાવરણ છે. કોને કોને ત્યાં વરસાદ છે કોમેન્ટ કરજો. અમારે તો છે અહીંયા. અને આજ તો હવે બિહાર છે ને પલળીને જ આવવાના છે થોડા, એટલે વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે. એટલે તો જોઈએ. અને આપણે આજે શું બનાવશું રસોઈમાં તો હજી કાંઈ નક્કી નથી. ફોન કરીને પૂછી લેવું. કાંઈ તો એ પલળીને આવશે એટલે ભૂખે થોડીક વધારે લાગશે, તો સાંજે મળશું. સાહેબ આવ્યા હે પલળી ગયા. હા એટલો બગડ્યો આ બાજુ કોરી છે. જેકેટ નતું કીધું રહી ગયું બેગ પલળું લાગે. નથી પલળું. નથી પણ નડ્યું. હે તો થેપલા થેપલા ચાલે. જો દહીં. દહીં તો હા પ્લાન નતો કઈ, એટલે મેં છાસ કરી નાખી. ના જવું
હા ચલો થઈ જાવ ફ્રેશ, પછી આપણે ખાઈએ ગરમ ગરમ થેપલા. વરસાદ એમ ઠરી જ ગયા છે ભાઈ હાલ ને, અને વરસાદ ચાલુ જ છે હજી કા. થેપલા થયેલા હોય ને તો જ અવાજ આવે એમાં. હાલો. હા તો ગાઈસ આજ તો વરસાદ ઘણો ટાઈમ આવ્યો, બંધ જ નથી થયો. અને આને વરસાદમાં અમારે બનાવ્યા છે આજ થેપલા, દહીં હે, ચા હે. આ જીનની કેટલી ક્યાંથી કાઢી? જીન જીન અલાદીનના ચિરાગ અલાદીન નો ચિરાગ. રહીજી આવે છે બાયરેમાંથી તો નીકળે. આમાં તમે ચા પીધું જ તો દૂધ પીધું છે. દૂધ આવ્યું હતું આમાંથી, દહીં તો ખરા નીકળે છે જોવે બધે આમ જીન નીકળે. હા ઉઈ બા નીકળે ને. ગરમ છે નીકળે તો તો હાલો હવે આપણે જમી લઈ, જમી લ્યો ચાલો. અને પછી હે હું હે શું છે? નાના બેબી છઠ્ઠી. હા છઠ્ઠી હે, તો આપણે જરાક ઓનલાઈન જોડાશું છઠ્ઠીમાં, અને આપણે તમને બધાને બતાવશું. અને આજે ફાઇનલ ખબર પડી જશે કે બેબી ગર્લ છે કે બેબી બોય છે, તો એ બી રિલીવ કરશું. તો કિશનભાઈ ને રિમ્પલ ભાભીને ત્યાં બેબી ગર્લ આવી છે, લક્ષ્મીજી આવ્યા છે કે કાનો આવ્યો છે, બરાબર ને? તો હજી તો થઈ નથી છઠ્ઠી, એટલે ફોન કર્યો તો એવું છે. તો તમારી ચા, હાલો ચા, અને હાલો હવે જમી લઈએ હો. હા હાલ. બતાવો ચાચુ ચાચી એ મેચિંગ કર્યું છે. હા ભાવ અંદર રૂમમાં છે, વિધાતા માતા લેખ લખવા આવ્યા છે એટલે બરાબર ને, અહીંયા બધું ડેકોરેશન ને એવું કર્યું છે. હા આવશે તો થોડીક વારમાં. ઓકે. ને બધા બેઠા છે અહીંયા. હા સરસ. તો ગીત બીત ગાવ કઈ. ગીત બીત ગાઓ, ગીત બીત ગાઓ કઈક કે ગીત ગીત ગાવાનો મમ્મી નો હોય ગીત ગાવાનું. સારું લાગે કઈક આ સોનું સોનું લાગે. ઈ કે કઈક સારું લાગે એમ, આ તો સુનું સુનું લાગે હે એમ. હાલે બરાબર. તો આજે ફાઇનલ જેન્ડર રિવીલ કરવાનું છે એમ ને? હા અમે કરવાના છીએ, પણ જો અહીંયા તેમાં પિંક કલર તમને દેખાય છે બરાબર, હા એ કપડા ને એવું બધું અલગ અલગ છે, એટલે તમારે ખાલી ગેસ કરવાનું છે કે કયા હશે, બાવ હશે, બેબી હશે. બરાબર છે. સરસ લ્યો. કન્ફ્યુઝન કન્ફ્યુઝન એવું ને? હા સારું સારું લ્યો. હા
રાખોલિયા પરિવાર બે શર્ટમાં છે તો પ્રથમ તમારે બધા ભેગા થવાનું ડિફરન્ટ થાય તો જેમ કે દીકરી છે અને અહીંયા પરિવારના જે એના સભ્યો છે એ તો કરવાના જ છે પણ સાથે સાથે આજુબાજુનું વાતાવરણ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ભાઈ ગમે છે કઈ જગ્યાએ તમારા સંસ્થા સંતાનો સાથે તો જેવા તમારા સંતાનો છે એવા આ દીકરીના મમ્માઓ છે તો સાથે બધા ભેગા મળીને આ મજબૂતને સારી રીતે મોટું કરીએ વાહ વાહ હા ધ ફેમિલી સો ડેકોરેશન બહુ ફાઇન કર્યું છે. ક્યાં ગયા ભાઈ એ તમારે વખાણ કરે એ તમારે વખાણ કરે ભાઈ તમારે વખાણ કરે એ આ ભાઈએ કર્યું છે ઓકે ડેકોરેશન બહુ મસ્ત છે. કિંગ એવોર્ડ આપી દો એવોર્ડ. એવોર્ડ મિસ્ટર કિંગ. એવોર્ડ આપી દો એવોર્ડ. એવોર્ડ નથી આપી દ્યો તમને નથી રાખતા સમ્રાટ સ્પેસ તો આ રાખ્યા હે ને તમે એવોર્ડ. થોડી આ મોઢું થઈ ગયું છે ને એટલે So, અને આ છે ભાવના ચાચુ ભાવના ચાચુ ચાચુ મસ્ત. ચાચુના outfit જોવો તમે ચાચુ નો આઉટફિટ એક નંબર છે. સગનભાઈ મને સુપર સિમ્પલ ને તો સબિન ડાન્સ માંથી ઓર્ડર કરી દેજો આવું મસ્ત મજાનો આઉટફિટ થઈ જશે બરાબર ને મેચિંગ માં અમે બતાવશું અંબેર આમ જો ફ્રન્ટ કેમેરા વાહ મેચિંગ માં આપશું તમને કપલ નું પેર બનાવી આપશું એકદમ જોરદાર ઓકે તો અમારા માટે રેડી કરી રાખજો એક બાકી નાઇટ ડ્રેસ. નાઇટ ડ્રેસ. સારું હાલો આ મારા હાટું પાણી લઈને આવીશ કે તરસ થી લાગી હોય ને તો એ કે પી લ્યો. હા અને જો આમ આજ તો વરસાદ જોર જોરથી આવે. ધોધમાર આવે છે. કેવો આવે છે? ફૂલ ફૂલ આવે છે. અવાજ તો ખાલી સાંભળો ને. બહુ જ આવે છે. કન્ટિન્યુ છે ને 3 વાગ્યાનો વરસાદ ચાલુ છે આપણે અહીંયા ઘડી જો વીજળી થઈ અને હજી બી ચાલુ જ છે બરાબર કા કાઢો છે એવું. ટાઢું હે ને તો પછી તો મજા આવી. અહીંયા સિંગ ખાઈને પોતરા રાખી દીધા હે એટલું તો ઉપાડી લેજે. અને આને ખુશી જોવો એક વસ્તુ હું તમને બતાવ છે ને એક કોમેન્ટ કરી છે કે તમે કેટલા નસીબ વાળા છો કે તમને આવા પતિ મળ્યા છે. એ તો જે કિસ્મત વાળા હોય એમને જ આવા પતિ મળે. કેટલા ખુશ રાખે છે અને કેવી મસ્ત રીતે તમારી સાથે વાતો કરે છે. થેન્ક યુ પ્રિયંકા પટેલ. એટલે અમારે કે જોવો શું થયું આમ જો હું કેતા હતા બહાર વાળા કલર કરે એમ. કઈ હોય તો કઈ નહીં અમને. થેન્ક યુ સો મચ કે તમે સમજ્યા. એટલે તને નથી કદર છે જ હું ક્યાં ના પાડું. તો પછી એમ ક્યાં એમ કહે કે અમને તમે અમારી કદર નથી કરતા એવું તો અમને નથી કહેતા ને. જરાય નહીં. અને આપણે મસ્ત છઠ્ઠીમાં આપણે ઓનલાઈન જોડાણા હતા ને કા મસ્ત ડેકોરેશન હતું ને નાના બાવના ફોટોશૂટ થતા હતા ને કા મસ્ત ડેકોરેશન ને બધું હતું ને મસ્ત ડેકોરેશન બી એકદમ મસ્ત કર્યું હતું અને નવા બેબીના ફોટોશૂટ થતા હતા એ આપણે જોયા અને બધાએ આશીર્વાદ આપ્યા અને એ બધું આપણે જોયું મસ્ત અને ઓનલાઈન મજા કરી. તમને બી જોવા મળશે આ બ્લોગમાં. કેમ
હા અને ફેસ રિલીવ તો કરી દીધું છે, હજી જેન્ડર રિલીવ નથી કર્યો એટલે અમને બી ખબર નથી, પણ કેસે એ લોકો તો આપણે બી જોશું કોણ છે કા. સારું ચાલો તો હવે પછી મળશું કંઈક કરશું એટલે. તો ગાઈસ હવે આપણે આઈસ્ક્રીમ ખાવાનો ટાઈમ થઈ ગયો હે અને ઘણું બધું આજે છે જોવાનું અને જોયું હોય છે તમે બધાએ. તો હવે આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી દઈ અને હું ખાઈ લઉં આઈસ્ક્રીમ. તમને પણ ભૂખ લાગી હોય તો ક્યાંય આજુબાજુ મળતું હોય અહીંયાથી લઈને ખાઈ લેજો. ભૂખ્યું હોય નહીં કે હે ને ઓલું ભૂખા ભજન ન થાય એમ, એટલે ખાઈ પીને સુઈ જાવ. પાછા કાલે સવારે મળશું. તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી દઈએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે સવારે મળશું. ચાલો.